નમસ્કાર, હું છું આપની સાથે જાનવી. આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ. હાલ આજે આપણે વાત કરવાના છીએ વોર્ડ નંબર 10 ના કોંગ્રેસના ઉમેદવાર ભાર્ગવીબા ગોહિલ સાથે. ભાર્ગવીબા, આપનું સ્વાગત છે અમારા સિટી ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. હાલ તમને વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારની જે આપણે ટિકિટ મળી છે એ બદલ આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આપણે વાત કરીએ કે વોર્ડ નંબર 10 માં જો તમે જીતીને આવશો તો કઈ સમસ્યાઓનો આપ હલ કરશો? એટલે સરસ શુભેચ્છા પાઠવી અને પહેલો જ આ પ્રશ્ન એટલે ખરેખર આનંદ થાય છે. હા, વોર્ડ નંબર 10માં પહેલું તો કોંગ્રેસના મેનિફેસ્ટો પ્રમાણે પાણી વિતરણ, પહેલી જ મિટિંગમાં પાણી વિતરણ ઓછામાં ઓછું 30 મિનિટ ને વધારે 40 મિનિટ, જે આટલા વર્ષોના શાસન દરમિયાન પણ મોટામાં મોટી સમસ્યા છે, તો એના પર પહેલા અમલીકરણ કરશું. અને ત્યારબાદ ઘણા એવા પ્રોબ્લેમ્સ છે. સપોઝ કે આપને ખ્યાલ જ છે કે 70 અને 50 વારના મકાનમાં જે ટેક્સ નાબૂદીકરણ છે, જે મોટો કહી શકાય એવો મુદ્દો છે, તો એના માટે પણ પહેલા પ્રયત્નો શરૂ કરી દઈશું. હા, અમુક મેનિફેસ્ટોમાં દરેક વસ્તુ ડિસાઇડ કરેલી છે, તો પ્રાયોરિટી ઘણી બધી છે, પણ પ્રાયોરિટી કોને આપવા એવા 5 થી 6 મુદ્દાને તાત્કાલિક ધોરણે અમે આગળ વધારશું. ત્રીજા મુદ્દા જશું કે મહિલા ઉપર, તો મહિલા માટે અમે ત્યાં આગળ વોર્ડ વાઇઝ કયા જીમની કે જે વ્યાયામ માટેની જે સગવડતા છે એને ફ્રીમાં લઈ જશું. એના પછીનો મુદ્દો છે કે શિક્ષણ. તો શિક્ષણની અંદર વોર્ડમાં જેટલી નગરપાલિકા છે જ, મહાનગરપાલિકાની સ્કૂલો આવેલી છે જ, તો એની અંદર અમે 2 પ્રકારે કામ કરશું. એક તો ત્યાં આગળ જે શિક્ષણ ચાલી રહ્યું છે એ શિક્ષણમાં થોડું વધારે ઇનપુટ નાખશું. તો એમાં ઇંગ્લિશ મીડિયમને પણ જે માતૃભાષા સર્વમાન્ય, પરંતુ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોને પણ કેવી રીતે 2 પાડીમાં કે 1 પાડીમાં કે કેવી રીતે એનું ફેકલ્ટી મૂકીને એનું આગળ કાર્યવાહી કરવી, તો એને પણ આગળ વાત ધરશું. હા, સાથે સાથે એની અંદર લાઇબ્રેરી કે જેનું ખૂબ જ જરૂરિયાત છે, તો ટેકનોલોજીને આધીન એના પણ મુદ્દો હાથમાં લેશું. તો આવા ઘણા બધા મુદ્દા જે પાયાના છે અને જરૂરિયાત છે પ્રાથમિકપણે, તો એને અમે આગળ ચોક્કસથી વધારશું. હાલ તમે શિક્ષણની વાત કરી કે આપણે ભાઈ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ છે, પણ આપણે ઇંગ્લિશ મીડિયમને પ્રાધાન્ય આપશું કારણ કે સમય અત્યારે એવો આવી ગયો છે. પણ પહેલાનું જે શિક્ષણ છે, લોકો કહે છે કે ભાઈ 10 થી 15 વર્ષ જૂના પુસ્તકો, હજી એ જ પુસ્તકો બાળકો ભણે છે. તો શિક્ષણ ક્ષેત્રે તમારા મતે કેવા ફેરફાર હોવા જોઈએ? થોડાક આધુનિકરણ કરશું. હા, આપણું જે રૂઢિગત શિક્ષણ છે ખૂબ જરૂરી છે, પણ અત્યારના સમય પ્રમાણે ગુજરાતી મીડિયમ ચાલી જ રહ્યું છે, પણ દરેક જગ્યાએ અલગ અલગ છે. 1 થી 7, 1 થી 8, તો આ વર્ગોનું કેવી રીતે જૂથવાદ અલગ અલગ કમ્પ્લીટ કરી અને 2 પાળીમાં ઇંગ્લિશ મીડિયમને પ્રાધાન્ય આપી, જેથી કરીને આગળ વધતા ટેકનોલોજીમાં બાળકોને ખૂબ સારી રીતે પ્રયાસ કરે અને આગળ વધી શકે, તો આવી એક ભાવના ચોક્કસથી રહેશે. હા, એમાં શિક્ષણમાં હું એક બીજો મુદ્દો પણ ઉમેરીશ કે ત્યાં ને ત્યાં જ બાળકોને હાઇજીન જે દરેક જગ્યાએ હોવું જોઈએ અને પ્રાયોરિટીની સગવડતા દરેક જગ્યાએ ગ્રાન્ટ પાસ થતી હોવા છતાં પણ બધી રીતે મળે છે કે નહીં એની પૂરતી ચકાસણી ચોક્કસથી કરશું. હાલ પ્રાઇવેટ સ્કૂલોને આપણે ધ્યાનમાં ન રાખીએ પણ ગવર્મેન્ટ સ્કૂલોને ધ્યાનમાં રાખીએ, ત્યારે ગવર્મેન્ટ સ્કૂલમાં ઘણી બધી હજુ એવી પ્રોબ્લેમ છે, સુવિધાઓનો અભાવ છે, અને ખાસ કરીને અત્યારે જે લોકોમાં એક માનસિકતા ઊભી થઈ ગઈ છે કે ભાઈ ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષણ સારું ન મળે, પ્રાઇવેટ સ્કૂલમાં સારું શિક્ષણ મળે, અને વાલીઓ છે લાખોની ફી ભરે છે છોકરાઓની અને પ્રાઇવેટ સ્કૂલોનો આગ્રહ પેલા રાખે છે. તો તમને શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ગવર્મેન્ટ સ્કૂલની સ્થિતિ કફોડી બની છે, એના કારણે પ્રાઇવેટ સ્કૂલોને ધમધમતી થઈ છે? હા, એ તો 100% વાત છે. પણ આપણે પહેલેથી જ આ મુદ્દો કોંગ્રેસે મેનિફેસ્ટોમાં મૂક્યો છે, તો આના લીધે જ મૂક્યો છે કે જેથી કરીને એકલા નાના વર્ગના માણસો કેટલા શોષાય છે એને આધીન જ આપણે વર્કઆઉટ કરશું કે એ લોકોને જે મળી રહ્યું છે એ જેવું જોઈએ અને જે પ્રમાણે કહેવાય છે એ પ્રમાણે બિલકુલ નથી મળતું, એ વાસ્તવિકતા છે. અમે આટલા દિવસથી પદયાત્રા, હર ઘર 4 કદમ જનસંપર્કમાં જેટલો પ્રતિસાદ મળ્યો છે, કદાચ અમે આટલી કલ્પના પણ નહોતી કરી, એટલો પ્રતિસાદ મળ્યો છે અને લોકો સામેથી આવકારે છે. બપોર પછી સાંજના સમયમાં સામેથી ફોન કરીને કહે છે કે તમારો મેનિફેસ્ટો જણાવો, કેવું કામકાજ છે, તમે આવીને રૂબરૂ મળી જાઓ.
તો જાગૃત લોકો પણ જો સામેથી અમને ઇન્વાઇટ કરતા હોય તો ચોક્કસથી આવા ઘણા પ્રકારના મુદ્દા એ લોકોએ ધ્યાનમાં લીધેલા હોય જ. તમને શું લાગે છે કે ભાઈ શિક્ષણ ક્ષેત્રે સૌથી પહેલી ક્રાંતિ જરૂરી છે, અને ત્યારે આપણે વાત કરીએ શિક્ષણની તો ભાઈ ગવર્મેન્ટ સ્કૂલોમાં છે એમાં ધારાસભ્યના બાળકો નથી ભણતા, તો આમ પબ્લિકના બાળકો તો એમાં બેસાડવાનો કોઈ પ્રશ્ન વાલીઓનો આવતો જ નથી, તો વાલી એમ જ કહેવાના છે. પણ ગવર્મેન્ટ સ્કૂલની આટલી કફોડી સ્થિતિ બની છે એમાં ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ભાઈ ગવર્મેન્ટનો એ મોટો હાથ છે કે જેથી કરીને એના ભ્રષ્ટાચારની આગળ આ સરકારી શાળાઓ ખાડે ગઈ છે, જેને કારણે પ્રાઇવેટ સ્કૂલો ધમધમી છે. ત્યારે હવે તમે એમ કહો છો કે ભાઈ અમે સરકારી સ્કૂલોની સ્થિતિ સારી કરીશું, તો શું તમે તમારા બાળકોને ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાધાન્ય આપશો? પહેલા જેવું આ બધી વસ્તુનું અમલીકરણ શરૂ કરશું એટલે 6-8 મહિનામાં આ વસ્તુ સક્સેસ ગઈ તો સામેથી જ લોકોનો આ પ્રતિસાદ મળશે ચોક્કસથી. ઓકે, એ સાથે વોર્ડ નંબર 10 નીચાણવાળો વિસ્તાર રહ્યો છે, ત્યારે વરસાદના સમયે પાણી ભરાવાની ખૂબ સમસ્યાઓ છે, જેથી આપ વાકેફ હશો. તો આને લઈને તમારું શું કહેવું છે? બહુ જ મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે. અમે ઘણી જગ્યાએ આ પ્રશ્ન મૂક્યો છે કે જો ચોમાસામાં ચૂંટણી આવે તો તમે શું કરો? ત્યારે લોકોને સ્થિતિ આવે છે યાદ કે સત્યસાઈ રોડ લઈ લો, મઢીવાળો રોડ લઈ લો, જે અમારા જ વોર્ડમાં આવે છે, અને 3 ઇંચ વરસાદ પડે એટલે 5 કલાક ઘરમાંથી બહાર ના નીકળે, આ પરિસ્થિતિ છે. તો રોડ માટે આટલી સરસ મજાની ગ્રાન્ટ પાસ થતી હોય તો શું હજી આટલા સરસ શાસનની વાત જે કરી રહ્યા છો તો એ લોકો પાસે એવા એન્જિનિયર નથી કે રોડનું લેવલિંગ પ્રમાણે વર્કઆઉટ થાય? વોંકળામાં જો રોડ બનાવતા હોય તો એ પ્રકારનું કોઈ એ લોકોએ માર્ગદર્શન પત્રિકા નહીં પૂરી પાડી હોય તો આ પ્રકારની ખામી રહી જતી હોય. 1 વાર 2 વાર વારે વારે રોડને ખોદવા, વારે વારે વળી પાછો કોન્ટ્રાક્ટ પાસ કરાવો, વળી પાછા એને પેચ લગાવવા, તો આ બધા જ મુદ્દા હા સમજી શકીએ છીએ કે અમુક વસ્તુનું કામકાજ હોઈ શકે, પણ વારે વારે એકને એક જ વસ્તુની ભૂલ કરવી તો આ બધી વસ્તુને લઈને લોકોમાં રોષ બહુ છે અને પાણી ભરાવાની સમસ્યા ચોમાસામાં પુષ્કળ છે. પાણી ભરાયા પછીની પરિસ્થિતિ એનાથી બી વધારે કફોડી છે, કારણ કે વધારેમાં વધારે સમય સુધી રોડમાં પાણી ભરાઈ રહે એટલે ડેફિનેટલી રોગચાળો ને ગંદકી ને આ બધી વસ્તુઓ, સામે પાછું આરોગ્યનું એટલું ચોકસાઈ ભર્યું કામ નહીં, તો આ બધી જ વસ્તુઓ લોકો સુશાસન જો ગણાતું હોય તો ક્વેશ્ચન માર્ક ઓટોમેટિક જાગૃત માણસોમાં થાય છે. અત્યારે તમે લોકો ભાઈ ચાહે ભાજપ સરકાર હોય, ચાહે કોંગ્રેસ સરકાર હોય કે ચાહે આમ આદમી પાર્ટી હોય, જે પણ ઉમેદવારો છે, તમે અત્યારે પ્રચારમાં નીકળતા હશો તો તમને ખ્યાલ હશે કે રોડ, રસ્તા અને પાણી આ પ્રાથમિક જરૂરિયાતો છે જેમાં લોકો અત્યારે હાલાકી બહુ ભોગવી રહ્યા છે, ખાસ કરીને ચોમાસાની પરિસ્થિતિમાં. પણ જે પણ સરકાર હોય કે જે પણ ઉમેદવાર હોય ત્યારે રોડ રસ્તાના પ્રચાર માટે જતા હોય તો તે એવું વાયદાઓ કરે છે, પણ એ વાયદાઓનું અમલીકરણ ક્યારેય થતું નથી. ત્યારે મારો પ્રશ્ન તમને એ છે કે લોકો મત તમને શું કામ આપે? પહેલા તો અમે બહુ નમ્ર અરજ સાથે નીકળ્યા છીએ કે આટલા વર્ષોના શાસન દરમિયાન એકવાર પરિવર્તનનો મોકો આપો. 5 વર્ષ આ પરિવર્તનને જોઈજો, જો તમને યોગ્ય ન લાગે તો બીજી વાર ન આપતા. ચોખ્ખું જ વાત કરીએ છીએ જે છે. આમાં કોઈ જાતનું બનાવટ, કોઈ જાતની લાંચ રૂશ્વત કે કોઈ મોટા ખોટા વાયદા છે નહીં. જેમ રાજસ્થાનમાં 5-5 વર્ષ સત્તા બદલાય છે તો બદલો. તમે એકલા જ જનસંપર્કમાં જઈ રહ્યા છો તો તમે પ્રજા જ રાજા છે, પ્રજાનો અધિકાર છે, પ્રજાએ જ ચૂઝ કરવાનું છે. એમાં તમે પ્રતિનિધિ, એટલે અત્યારે એક નગર સેવકની યાત્રા છે, તો નગર સેવક કેવો હોવો જોઈએ કે માણસો સામે ચાલીને એને પ્રતિસાદ આપવા જોઈએ. આ સમયે તમે પરિવર્તન નહીં લાવો તો તમારે આ જ સમસ્યા વારે વારે થયા કરશે. તો એક વખત પરિવર્તન લાવીને મોકો આપી જો, અજમાવી જો, જો યોગ્ય ન લાગે તો 5 વર્ષ ના આપે. પણ તમે જ્યારે તમારી પાસે સમય હોય અને ત્યારે તમે વિચારો નહીં અને પાછળથી જ તમે પસ્તાવો તો એનો કોઈ રિઝલ્ટ છે નહીં. તો અમે લોકોને 2 હાથ જોઈને નમ્ર અરજ કરીએ છીએ કે પરિવર્તન આપીને જો અમે કામ ન કરીએ તો બીજી વખત વોટ નહીં આપતા. અમે સામેથી જ કહીએ છીએ. અમારે પણ એટલું ખરું કે અહંકાર તો રાજા રાવણનો પણ રહ્યો નથી, અને અહંકારે બુદ્ધિ જે ભ્રષ્ટ થાય છે એનું પરિણામ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. તો અત્યારે તમારા માધ્યમથી પણ હું દરેક જગ્યાએ લોકોને નમ્ર અરજ કરું છું કે
બુદ્ધિજીવી વર્ગમાં સમાવેશ થતો હોય અને જાગૃતિકરણને લોકશાહીમાં જીવંત રાખવી હોય તો પરિવર્તનને અવકાશ આપો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા આપની સાથે ભાર્ગવી બા ગોહિલ, કોંગ્રેસના ઉમેદવાર, કે જેમની સાથે આપણે વાત કરી. તો હવે મતદારોને અપીલ છે કે 26 તારીખ ભૂલાય નહીં, તો મતદાન અવશ્ય કરજો, કારણ કે મત આપવો એ આપણો અધિકાર છે અને આ અધિકારને જતો ના કરાય. તો આવી જ અપડેટ માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ.